મળે ઈશ્વરની દેનથી તો સદ રસ્તે વપરાય એને સંપત્તિવાન કહેવાય સાહેબ. પૈસો મેળવવો એક વાત છે, સારે રસ્તે વાપરવો બીજી વાત છે. નો વપરાય સાહેબ, બીજા કેટલાય રસ્તા વાપરવાના છે. સદ રસ્તે વપરાય તો માતા પિતાના પુણ્યની વાત છે. કહેવાનો મારો અર્થ ખુમારી હતી. હું તમને કહું, ભાવનગરમાં મૂળજી આસારામની કંપની આવી વર્ષો પહેલા. અમે 2 નાટકના કલાકાર હતા, કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડી. મોહન મારવાડી પુરુષ પાત્ર લેતા અને કાઠિયાવાડી કબૂતર એ સ્ત્રી પાત્ર લેતા. એ માણસ પુરુષ સાહેબ. અને તમને નહીં માને, નવા યુવાનો બેઠા અથવા તો જેને નહીં ખબર હોય એને આશ્ચર્ય લાગશે. મુંબઈમાં કરોડપતિને ઘરેથી બાયું એ કાઠિયાવાડી કબૂતર સ્ત્રીની હાલી એવી હાલતો કે ટ્યુશન રાખતી બાયું સાહેબ. એ હાલવાના, એની પાસે હાલવી, એ કેમ પગ મૂકો સ્ત્રીઓને, એ એવો કલાકાર હતો સાહેબ. અને મોહન મારવાડી એ હતો પુરુષ પાત્ર. એ ભરતરી થઈને ભાવનગરમાં આવ્યો અને ભાવનગર મહારાજ જોવા આવેલા અને એનો અભિનય જોઈને ખુશ થઈ ગયા ભાવનગર મહારાજાઓ. આહા, એ સોનાનો પગનો તોડો હતો ને, કાઢીને કે લે આવું તને ઇનામ આપું. તો કે ના મહારાજ, હું નહીં લઉં. કે કેમ? કે તમે એક ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માલવાનો ધણી થઈને આવ્યો છું. હવે તમારું દાન લઉં તો વેહ ભજવો ન કહેવાય, વેહ ને લેજવો કહેવાય સાહેબ. આ કુમારી છે, વેહ ને ભજવો ન કહેવાય. મહારાજ, હું ઓળખું તમે ભાવનગર મહારાજ છો અને હું નાટકનો એક કલાકાર છું, પણ ભરતરીનો સિરતાજ મારી માથે છે. આ પોશાક ઉતારી મુગટ મૂકીને 5 વાર તમારા પગમાં પડી જાઉં, પણ અત્યારે હું તમારું દાન નહીં સ્વીકારું સાહેબ. આ તો ભૂતકાળની વાત થઈ ને, પણ તમને વરહદી પહેલાની વાત કરો. અમારો ભીમો એક ગોપી થાય છે અને અમારે જુનાગઢમાં પ્રોગ્રામ હતો, મોરારી બાપુને અમે બધા હતા. એ રાધા થઈને આવ્યો અને રમે સાહેબ 2 ઘડી તમારે જોવું પડે. એને માઇકમાં કીધું, બાપુ અટાણું હું તમને પગે નહીં લાગું, કારણ કે હું રાધાજીના પાત્રમાં છું. હું મયારણ થઈને આવીશ તો તમારે પગે લાગીશ. હું રાધાજીના પાત્રમાં હું તમને પગે નહીં લાગું, હું મયારણ થઈને આવીશ તો તમારે પગે લાગીશ. આ તો અમારા હાજરીની વાત છે. એમ તમારો ઉદાર દિલ, તમારો મોજનો તોરો છે, એ અટાણે હું નહીં શીખાડું. હું ભરતરીના પાત્રમાં છું. આને ખુમારી કહેવાય છે. હવે અટાણે તો કૃષ્ણ થઈને આવે, એ એમ કે દેતા રહેજો દેતા રહેજો દેતા રહેજો. હવે તું તો માગમાં, હવે માગવા વાળા ઘણા છે હવે એમાં. પેલી ખુમારી હતી સાહેબ, કલાની ખુમારી હતી. હું કોણ છું એની ખુમારી હતી. અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં સોગન ખવાતા ને, તમારું કામ ન કરું તો પટેલ નહીં, તમારું કામ ન કરું તો રાજપૂત નહીં, તમારું કામ ન કરું તો વણકર નહીં, તમારું કામ ન કરું તો ગઢવી નહીં, ચારણ નહીં. એ નશો હતો માણાને સાહેબ. માણાની સુગંધ આવે. અટાણે પ્રેસ છાંટવા પડે એનું કારણ શું છે? સુગંધ વહી ગઈ માણામાંથી, પછી આવા ફુવારા મારવા પડે. ઓલી તો માણાની સુગંધ હતી સાહેબ. એ માણાની સુગંધ પાછી આવે એવા પ્રશ્ન લોક સાહિત્યથી, લોક સંગીતથી, રામાયણથી, ગીતાથી, આ ભીખુભાઈ જેવા બધા એના મિત્રો જે મેં નામ લીધા, એ બધા મિત્રો બને ત્યાં સુધી સાહેબ ઓઘો હળી ગયો છે. આમાં જેટલા પૂરા બચે એટલા બચાવો સાહેબ. બાકી આ તો સમયનું કામ છે, આમાં જીવવું અઘરું છે. પણ જેટલા પૂરા બચે એટલા તો બચાવો, જેટલું થાય એટલું. પ્રયત્ન તો કરીએ આપણે, ન થાય તો કાંઈ નહીં. એક કડી સાંભળજો. હોય ભલે દુઃખ મેરું સરીખું, રંજી એનો ના મને થાવા દેજે, પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને 2 આંસુ દેજે સાહેબ. આંસુ તો હોય ને સાહેબ, રોવા માટે આંસુ તો હોય. મોરારી બાપુ એક વાત કરે છે, તમને ખબર હોય તો, સત્ય, પ્રેમ અને કરુણા. સાંભળજો, સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. તમારા ડ્રાઈવર પાસે સત્ય હોય તો એ પણ લઈ લ્યો, નોકર પાસે સત્ય હોય તો એ લઈ લ્યો, શેઠ પાસે સત્ય હોય તો એ લઈ લ્યો. અને પ્રેમ આખી દુનિયાને કરો સાહેબ. બધાને પ્રેમ આપો સાહેબ. પશુ પક્ષી માણા મિત્ર બધાને પ્રેમ આપવાની વસ્તુ. સાંભળજો, પ્રેમ આપવાની વસ્તુ છે, સત્ય લેવાની વસ્તુ છે, કરુણા એ જીવવાની વસ્તુ છે. જીવવાની વસ્તુ. હું તમને દાખલો આપું. પંડિત ઓમકારનાથજી મહાન સંગીતકાર સાહેબ, કુંભના મેળામાં આવ્યા. બનેલી હકીકત. એ મેળોમાં જેમ શિવરાત્રિનો મેળો હું તમે કરતા હોય એમ કુંભનો મેળો કરે છે. એમાં રસ્તામાં એક દિલરૂબા લઈને માણસ બેઠેલો સાવ ગરીબ. આ તો સંગીતનો જીવ ને.
એટલે એ ભીડમાં પણ જોઈ ગયા, ફૂટપાયરી ઉપર બેઠો હતો માણસ. પાસે જઈને કે બજાતે હો, એ દિલરુબા બજાતે હો? હા બજાતે હું, વગાડું છું. ગરીબ માણસ કે હા વગાડું ભાઈ, આ દિલરુબા મારો છે, હું વગાડું છું. ઓમકારનાથજી કે બજાવો જરા, વગાડો. તો કે આજ નથી વગાડી શકું એમ. તો કાંઈક હું ભીડમાં પડી ગયો ને ગીરદીમાં, તો મારી આંગળી ઉપરથી માણસ હોઈ ગયા, હાલતા થઈ ગયા, મારી આંગળીઓ ચીપાઈ ગઈ, તાર ઉપર નથી ચાલે એમ. સાંભળજો, આમાં ફરીથી એવી વાત છે સાહેબ આપણા દેશની. મહાન સંગીતકાર એટલું બોલું, મેં બજાવું, હું વગાડું, હા વગાડો ને. એ લઈને બેઠો સાહેબ, માણસના ટોળે ટોળા થઈ ગયા, પૈસાનો ઢગલો થઈ ગયો. એ બધા પૈસા અને દિલરુબાઈના ગરીબ માણસના ખોલામાં મૂકી અને પરિચય આપ્યા વિનાના વયા ગયા ને, એનું નામ કરુણા કહેવાય છે. કરુણા જીવવી પડે. પ્રેમ દેવાની વસ્તુ છે, સત્ય લેવાની વસ્તુ છે, કરુણા જીવવાની વસ્તુ છે. ઓલી વાત નથી, એક નાની વાત છે પણ બહુ સરસ છે. એક બેન મુસ્લિમ બાઈ હતી, બસની ગીરદીમાં ચડી, છોકરું તેડેલું નાનું, અને છોકરું રોતું તો અમા મુझे बैठना है, माँ मारे બેસવું છે, અમા મુझे बैठना है, माँ मारे બેસવું છે. કોણ જગ્યા આપે સાહેબ? ઉઠીને જગ્યા દઈ દો એ મોટું ડોનેશન છે મિત્રો. હું સાહિત્યકાર તરીકે હું ઘણીવાર બોલ્યો છું, આજ પણ તમારા સામે બોલું કે કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે, અથવા વૃદ્ધ બાપા કે વૃદ્ધ માજી ચડે ને તમે જુવાન માણા ઊભા થઈને જગ્યા દઈ દો, અને જો તમને થાક લાગે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. તમને થાક નહીં લાગે. શું કામ થાક નહીં લાગે? જગ્યા દીધી ને એનો નશો તમને અંદરથી આવશે, થાક નહીં લાગવાથી. મારી બેન બેઠી છે ને, એ નશો અંદરથી આવે. 5 વસ્તુ અંદરથી આવે, બહારની વસ્તુ છે જ નહીં, સમજી લીજો. એ તો ગણિત ખોટું પડે તો આ વાત ખોટી પડે. 5 વસ્તુ. ચિત્તની શાંતિ અંદરથી આવે છે, મનની પ્રસન્નતા પણ અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજ પણ અંદરથી આવે, અને ટાઢિયા ટાવની ટાઢ પણ અંદરથી આવે છે. બહારની વસ્તુ છે જ નહીં સાહેબ. તમે જગ્યા દઈ દો, એનો નશો જે તમને એવો આવે કે તમને થાક ન લાગે. તમે જમવા થાળી પીરસીને બેઠા, એમાં કોઈક ભૂખ્યો માણસ આવી જાય અને એને આખી થાળી તમે દઈ દો ને એ ધરાઈ જાય ને તમે ધરાઈ રહો, એને હવા હવાય સાહેબ. આ દેશની સંસ્કૃતિ છે, આ ભારત છે. આ અહીં તમને મળે નહીં સાહેબ. આ તમને દુનિયા ગોતવા જાવ તો ન મળે. આપણે ભારતમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં છીએ ને આપણે વખાણ કરીએ એવું નહીં. આ તો પુરાણની વાત છે, આ તો જીવવાની વાત છે સાહેબ. આ તો અંદરની વાત છે. એ આ દેશમાં જ છે, ભારતમાં જ છે. એટલે કરુણા જીવવાની વાત છે. આપવું એ બહુ મોટી વાત છે. તમે દેવામાં જેટલી તમને મજા આવે એટલી લેવામાં ન મજા આવે. હું તમને અહીંથી જાહેરમાં કહું, હાલો તમે કોકની 10,000 રૂપિયા ઉછીને લેવા જાવ, એનો ફોટો પડાવજો. એક 10,000 રૂપિયા કોક સાધુ સંતોને દેતા હોય એનો ફોટો પડાવજો. બે જો કેમેરો કોઈ દે. એમ ક્યાં કોઈને પૂછવા જવાનું છે? દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે, કેમેરો કોઈનું નહીં રાખે સાહેબ. એમ દેવાની વાત છે, આપવાની વાત છે. તમે જગ્યા આપો, તમને અંદરથી નશો આવશે. તમે કોકને ખાવા દઈ દો, અંદરથી કોક સુરદાસ હાલ્યો તેનું બાવડું પકડીને ઘેરે મૂકી આવો. મોટું રૂપિયા તો સાહેબ ભગવાનની દયા સુરત ઉપર છે ને તમને છે એટલે આપો. બાકી તમે કે હું ચડી પહેરીને માથે હુતરી બાંધીને કોકને ઘેરે આંટા મારતા હોય તો હું દેવાની વાત આવે? કયો જઈ લ્યો, હું દીન્યા હું જાયતી દઈએ. આ તો દીધો દહકો તમને દીધો એટલે તમે આપો છો ને. નકર એક વાત મને બહુ ગમે છે. એક જણો ઓસરીમાં બેઠો હતો ને, એમાં કૂતરું ઘરમાં ગયું, પણ ગયું એ હું પાછું વળ્યું. કૂતરાના આઘાત બહુ લાગ્યો કે મારા ધક્કા માથે પડે એમાં ગરધણી કેમ રહી શકતો હોય છે. પરસેવે રેબજબ થઈ ગયું, બઠિયા કાન કરી ગયું, અને ગરધણી હામું જોયું ને ગરધણીએ જવાબ દીધો, કાં જાને, કાંઈક હોય તો અમે ન જાય. અમે એમ થા 3 દિવસે બહાર નીકળી ગયા છું, હાયલું લખ 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 કરતું ત્યાં હું જાવતી મળે સાહેબ. પણ તમને આપ્યું હોય હે કે સુકાના ઘાટ પારો સીના બાળને મોઢે તું ઉઠી સણ નાખતો જાજે રે. તને મળ્યું હોય તો કાપતો જાજે.
જાજે રે, મળું હોય તો આપતો જાજે, મળું હોય તો આપતો જાજે. મેઘાણી જન્મ જયંતિ છે એટલે આપને ખાસ કહું કે સુકાણા હાડ પાડોશીના બાળને મોઢે મુઠ્ઠી સણી નાખતો જાય છે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાય છે. બહુ મોટી વાત છે સાહેબ. આપવું એ કરુણા છે, આંસુ છે. દેવું બહુ મોટી વાત છે. અને મેઘાણી ભાઈ આ વાતો લખી છે. સૌરાષ્ટ્રની રસધાર વાંચો, તમે સોરઠી બારવટિયા વાંચો, વસુંધરાના વાલા દવલા વાંચો. અને ભાઈ વાણીઓ સાહેબ એક સાહિત્યકાર અને વાણિયાને ભગવાને એક તો જાણે બહુ બુદ્ધિ આપી છે, ખૂબ ખૂબ ડાપણ આપ્યું છે. અમારા માનભાઈ ગઢવી એમ કહેતા કે ભગવાને બુદ્ધિ વેચી ત્યારે જેટલી વાણિયાને દેવાય એટલી દઈ દીધી, વધી એમાં આપણે બધાય, તમે હું બધાય, હા બીજું વરણ વાણિયા સિવાયનું બધું વરણ આવી જાય. કારણ કે આગળ બધી વાણીઓ, પાછળ મતી બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, આપણે બધા આવી જાય. આગળ બધી વાણીઓ, વાણિયાને આગળ આગળથી ખબર પડી જાય આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. આપણને પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું. હવે ત્યાં તો મોડું ન થઈ ગયું હોય. વાણિયાને બુદ્ધિ એવી છે. વાણિયાની એક વાત કરજો સાહેબ તમને. એક વાણિયાએ સૌરાષ્ટ્રમાં ભેં લીધી 60,000ની અને 1 મહિનામાં 30,000માં વેચી નાખી. 50% ખોટ ખાધી ભાઈ, ભાવ ભરી ગયા. 50% ખોટ ખાધી. એમાં કોકે કીધું કે વેચી નાખી ભાઈ મહિનાથીમાં 60,000ની બેન, વાણિયો છો તું, શેઠ છો, ડાયું વરણ છો, તો હા વેચી નાખીને. કેટલામાં? તો 30,000માં. 30,000ની ખોટ ખાતી તો હા લીધું હું તો 5,000ની બકરી. આનું કારણ, હવે કારણ સાંભળજો. વાણિયો છે એટલે વાણિયા જ્ઞાતિ, એનું ડાપણ કે ભેં બોલું તો છાતીમાં દબાણ થાય છે. બોલો લ્યો ભેં બોલો, ભેં અહીંથી આવે, અંદરથી આવે, નાભીમાંથી ઉપડે. ભેં બોલો લ્યો, એને પોહાણ ન થાય. બકરી 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 અહીંથી જ આવે. બકરી 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 બકરી, શરીરમાં ક્યાંય અસર જ ન થાય એની. બોલો આખો દી બોલો બકરી બકરી બકરી. અને ભેં 2 વાર બોલો છાતીમાં દબાણ થાય સાહેબ, એને પોહાણ ન થાય. આવું વરણ સાહેબ. અમારે લખીગર બાપુ એક ગામડામાં રહેતા, અમારા સૌરાષ્ટ્રમાં. એ બધાની દવા કરે, માણસની કરે, ઢોરની કરે સાહેબ. 2 સિંહા જ રાખે, એમ ઈચ્છા પડે એમાં ભૂકી દઈએ. એમાં ગામડામાંથી એક બાઈ આવી કે લખીરામ બાપુ, તો કે હા મારી બકરી માંદી છે. તો એ બકરી માંદી બેટા, પણ હવે આ સિંહાની ભૂકી જ નહીં કામ લાગે, પણ એમ કરી બેટા દહીં લઈ વાટકામાં, અને દહીંમાં થોડી ખાંડ નાખી ઘોળી અને બકરીને પાઈ દે. પાઈ દીધું. હાજે સવારમાં બકરી મરી ગઈ. બાઈ આવી ગઈ, લખીરામ બાપુ, તો હા મારી બકરી તો મરી ગઈ. તો મરી ગઈ બેટા, જો એને અસર જ નથી કાંઈ. બકરી મરી ગઈ બેટા, તો હા શું પીવડાવ્યું? તો કે બાપુ તમે કીધું તું દહીં ને ખાંડ નાખીને ઘોરીને પાયું તો મગરી ગઈ. એમ તો હવે બેટા નક્કી થઈ ગયું કે બકરી માંદી પડે એટલે એને દહીંમાં ખાંડ નાખીને કોઈ દી પવાય નહીં. જાઓ સીતારામ, આવજો. જો બોલો આને કાંઈ અસર નહીં સાહેબ, લેવા દે હવે. હે પણ મરજીવો માણા હતો, વાણીઓ માણા હતો, ડાપણનો દરિયો હતો, મેઘાણી હતો સાહેબ. હસવાની વાત તો સુખદેવભાઈ કરી, હું કરું અને તમને આનંદે આવે, પણ અમુક ભીની વાતો છે ને મારાથી મારા જીવનમાં બહુ આનંદ આવે. એટલે હું થોડીક વાત મેઘાણીની એટલા માટે કરવા માગું છું કે આ મિત્રોએ મિત્રની મહેક શબ્દ વાપર્યો છે. એટલે કહું છું કે માણસને મિત્ર અટાણે નથી બનાવી શકતો. તારા સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત દેશમાં હાવદને પણ મિત્ર બનાવતા માણસો સાહેબ, હિંસક પ્રાણીને પણ. મેઘાણીએ પ્રસંગો લખ્યા છે સાહેબ. બાણેજની માલિપા તમે જાઓ, જામવાલાની પાસે બાણેજ સરસ્વતીદાસ બાપુ રહેતા બાણેજમાં. એ હાવદના ઓઠીગણ દિન 2 હતા. લ્યો આ જોયેલા માણસો ટણ જીવી શકે, ગપો નથી કાંઈ. હા હાવદને ઓઠીગણ 2 હતા. અને આમ કોઈ પણ યાત્રાળુ આવે એટલે તરત જ બાપુ કહે કે અતિથિ કાપ રહા હૈ, ચલે જાઓ અહીંયા સે તુમ. એટલે જેમ હોઈ જાય પ્રાણી, હોઈ જેમ હાવ હોઈ જાય. પછી આવે એમાં કોકે કીધું સાહેબ કે બાપુ આને મંત્ર સાધનાથી વશ કર્યો છે.
કોઈ યોગ બળથી તમે વશ કર્યો છે હાવજ? તમે કયું તમે કેમ કયો એમ કયું કરે એનું કારણ શું? તો કે ના ના, મંત્ર સાધનાથી વશ નથી કર્યો, કોઈ યોગ સાધનાથી વશ નથી કર્યો. પણ હું જ્યારે અહીં બાણેજમાં આવ્યો ને ત્યાં ધુવાની પાસે નીકળ્યો તો કંઈક પશુ કણસતું એવું લાગ્યું. મેં જોયું તો હાવજનો પગ પાક્યો હતો. અને પછી મને વનસ્પતિની ખબર હતી કે આ વનસ્પતિથી આ દર્દ મટી જાય, મને જાણકારી મારા ગુરુદેવની પાસે મને મળી હતી. પછી વનસ્પતિને વાટીનું થેપલ્યું ભરી ભરી ન્યા એ પગ પાક્યો તો જીવડા પીડ્યા હતા, ન્યા મૂકી આવું. જીવાત મરી ગઈ, પગ હાજો થઈ ગયો, હાલવા માંડ્યો. તે દીનો મારો મિત્ર બની ગયો. સાહેબ, પ્રેમ આ કરી શકે છે. હિંસક પ્રાણીની ત્રાળ હશે તો અહિંસક શસ્ત્ર ઉપાડીશું હું. વિટલાશે વનવનના પશુ, એવી વાલની વેણો વગાડીશ હું. સાબદને પણ મિત્ર કરી શકે એવી મેઘાણી પણ વાર્તો લખી છે. કહેવાનો મારો અર્થ, આજે મેઘાણી રુજુ માણસ હતો, બહુ કરુણ હૃદય હતું એનું. સાહેબ, એને વાંચો તો ખબર. એમાં વસુંધરાના વાલા દવલા એનું પુસ્તક તમે વાંચો અને તમારી આંખમાં આંસુ નો આવ્યો તો મેઘાણીની કલમ નો કહેવાય છે. અને આંસુ વિના કાંઈ ઉગે નહીં હો, એ તમને કહો. આપણે ખેડૂ માણસ છીએ, ધરતીને ભીની કરો ને અને વાવો ને તો જ ઉગે. એમ હૃદય ભીનું થયા વિના સાહેબ કોઈ વાત ઉગે